બજાર માટે સમજીએ આજના સેશનમાં તો આપણે ત્રણ દિગ્ગજ કંપનીઓ જે છે નિફ્ટી માટે એક ફોકસમાં રહેશે, રિલાયન્સ, ઇન્ફોસિસ, એક્સિસ બેંક. પરંતુ જે સેટઅપ છે થોડા ઘણા ઘટાડા સાથે ગઈકાલે તો એક મજબૂતી આપણને જોવા મળી હતી. એફઆઈએસ સતત સેલિંગ આપણને બતાવી રહ્યા છે બધા જ સેગમેન્ટમાં. કઈ રીતે તમે વ્યૂ જોઈ રહ્યા છો? કારણ કે આજ માટે ગ્લોબલ સેટઅપ પણ કોઈ સપોર્ટિવ નથી. અત્યારે ભારતીય બજાર કઈ રીતે તમે એક વ્યૂ આપશો? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. મારું માનવું છે કે માર્કેટ હવે અત્યાર સુધી જે આપણે ગ્લોબલ માર્કેટને તરફ જોતા હતા ને જે પર્ટિક્યુલરલી ગ્લોબલ માર્કેટ કરતાં અંડર પરફોર્મ કરતા હતા, હવે આપણું ડોમેસ્ટિક ફેક્ટર જે છે એ કામ કરવાના સ્ટાર્ટ થશે એવું માનું છું આવતા 15 દિવસ માટે. અને પર્ટિક્યુલરલી જે પ્રમાણે રિલાયન્સના રિઝલ્ટ્સ આવ્યા છે, ઘણા સારા રિઝલ્ટ્સ આવ્યા છે. ઘણા લાંબા સમય પછી ડબલ ડિજિટની અંદર જે છે આપણે ક્વાર્ટરલી પ્રોફિટની અંદર એક ગ્રોથ જોયો છે. ઇન્ફોસિસના જે પરિણામો આવ્યા છે એની અંદર પણ અપેક્ષા કરતાં ઘણા સારા પરિણામો આવ્યા છે. મારું માનવું છે કે જે પ્રમાણે હવે બેન્કિંગ સેક્ટરના પરિણામો ચાલુ થશે અને જે પ્રમાણે રિલાયન્સના પરિણામ આપ્યા, તે ઉપરાંત ગઈકાલે જે મહત્ત્વના સમાચાર હતા કે 8મા પગાર પંચને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ગઈ છે. અને એની અંદર લોકોના હાથની અંદર જે લિક્વિડિટી આવશે એનાથી કન્ઝમ્પશન જે અત્યારે આપણે સ્લોડાઉન જોઈ રહ્યા હતા, આવતા 3 મહિનાની અંદર એમાં એક જબરજસ્ત પિકઅપ થવાનું પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે ફેક્ટર જે છે એ અગેન ડોમેસ્ટિક ફેક્ટર અત્યારે મહત્ત્વના કામ કરી રહ્યા છે. અને સાથે સાથે જોઈએ તો પ્રી બજેટની પણ વાતો થઈ રહી છે, તો પ્રી બજેટ રેલીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે પાર્ટિસિપેશન થતા જોઈશું. તમે ડોલર ઇન્ડેક્સ જુઓ તો 110થી અત્યારે નીચેની તરફ આવી ગયો છે. ત્યાંના 10 યરના જીસેક ઇન્ફ્લેશનના પર્ટિક્યુલરલી જે પરમ દિવસે યુએસની અંદર ઇન્ફ્લેશનના આંકડાઓ આવ્યા હતા, ત્યારબાદ એક સેન્ટિમેન્ટ જે એક ખરડાયેલું હતું રેટ કટને લઈને, એમાં ક્યાંક ને ક્યાંક જે છે એ થોડી હળવાશ જોવા મળી છે. મારું માનવું છે કે ઓલ ઓવર તમે જુઓ તો ક્રૂડની અંદર પણ અત્યારે રિકવરી સ્ટાર્ટ થઈ રહી છે. એટલે રિસ્ક ઓન અસેટ જે છે એ અત્યારે એક રેલી તરફ જઈ રહ્યું છે. અને ઇમર્જિંગ માર્કેટની અંદર પણ મારું માનવું છે કે હવે અહીંથી જે કન્ટિન્યુઅસ એફઆઈનું સેલિંગ હતું, અત્યારે આપણે જોઈએ કે છેલ્લા 6 મહિનાની અંદર મોર દેન 2,20,000 કરોડનું એફઆઈની વેચવાલી છે, ત્યાં ક્યાંક રોક લાગવી જોઈએ. અને માર્કેટ અત્યારે ગ્લોબલ કરતાં ડોમેસ્ટિક ફેક્ટર ઉપર નજર આપશે. અને મારું માનવું છે કે અહીંથી આપણે એક શોર્ટ કવરિંગ માર્કેટની અંદર આવતા જોઈશું એવું મને લાગી રહ્યું છે. નિફ્ટીની અંદર અગર વાત કરીએ તો ટેકનિકલ જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, એક સપોર્ટ એરિયા પાસે 23,000 આસપાસ એક સપોર્ટ એરિયા લઈ રહ્યું છે. અને અહીંથી મારું માનવું છે કે નિફ્ટીની અંદર ફરીથી આપણે 24,000 24,200 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર જોવા મળે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. ઓકે, 24,000 24,200 સુધીના એક શોર્ટ ટર્મ લેવલ્સ બતાવી શકે છે આગળ આપણને નિફ્ટી. તો એ સાથે જ આપણે એક